સતતમ નિજમૂર્તિ ચિંતકાના મધિક શ્વેતમનોહર પ્રકાશે હૃદિદર્શિત રમ્ય દિવ્ય રૂપમ ભગવંતમ તમહં હરિમ નમામિ. ભગવંતમ તમહં હરિમ નમામિ. ઓમ શ્રીમદયક્ષર બ્રહ્મધામાધિપતયે નૈકમુક્તમંડલ સેવિતાય ઇષ્ટદેવાય શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ શ્રી વિઘ્ન વિનાયક દેવાય શ્રી કષ્ટભંજન દેવાય નમઃ. ઓમ શ્રીમદ્ ભાગવત પરમહંસેભ્યો નમઃ. શ્રૂયતાં દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભઃ કથઃ કથયિષ્યે શુભઃ કથઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. વર્ણિ કહે વસુધાપતિ સુણો કૃષ્ણના ચારુ ચરિત્ર જે સુણતા સુખ ઉપજે અને કરીએ કર્ણ પવિત્ર. વળી એક સમે અવિનાશ કરી ગઢપુર માહી નિવાસ. સમયો હરિ નવમીનો કીધો પછી વડતાલનો પંથ લીધો. આપણા ભાગમાં એ જ ચરિત્ર આવે છે. વડતાલ ને ગઢપુર. વર્ણિ કહે છે વસુધાપતિ એટલે રાજન સાંભળો ભગવાનના ચરિત્ર જે સાંભળવાથી જીવાત્માના કર્ણ પવિત્ર થાય છે. એકવાર શ્રીજી મહારાજ ગઢપુરમાં રહી રામનવમીનો ઉત્સવ કરેલો છે અને પછી વડતાલનો માર્ગ લીધો. હવે તો આપણે એમ થાય કે બહુ થઈ જાય. હે થાય કે ન થાય? વારે વારે દોડવું કેટલુંક તો હું ટાળી નાખું. રમજાન બધું નથી લેતો તોય સારું ઘણું થાય. કરું શું હવે?
પણ અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, ધર્યો ધર્મ સ્થાપન અવતાર, માટે સ્થિર ન ઠરે એક ઠાર. ભગવાન આવ્યા છે પૃથ્વી પર ધર્મનું સ્થાપન કરવા માટે, તો એક ઠેકાણે બેહી રહે તો કેમ થાય? ફરે તો જ થાય, ભક્તોને સત્સંગનું પોષણ થાય. એટલા માટે શ્રીજી મહારાજ એક જગ્યાએ બેસી રહેતા નથી. જ્યાં જ્યાં મુમુક્ષુઓના ગામડા છે, વડતાલને ગઢપુરનું એક ઉત્સવનું એક બહાનું છે. બાકી તો માર્ગમાં કેટલા ગામડા આવે, એમાં મહારાજ આડો આવરા નીકળી જાય, સીધા રસ્તામાં નહીં. કોઈક ભક્તો આગ્રહ કરે તો ત્યાં જઈને શ્રીજી મહારાજ સત્સંગનું પોષણ કરે છે. તો સંતોની સાથે ગઢપુરથી ચાલતા ચાલતા અનેક ગામડાઓમાં ભક્તજનોને દર્શન આપતા ભગવાન શ્રીહરિ જેતલપુર પધાર્યા છે. ત્યાં પાદશાહી મહોલ છે, ત્યાં મહારાજ ઉતર્યા. હજી ઉભો છે એમને તળાવના પાડ ઉપર બરોબર પાદશાહી મહોલ. ગંગામાં થાળ કર્યો, ભગવાન શ્રીહરિ જમ્યા. વળતે દિવસે ત્યાં ભીમ એકાદશી આવેલી છે. તો ભીમ એકાદશીનો પણ શ્રીજી મહારાજ સારો ઉત્સવ કરેલો છે. શું કામ? ભીમ એકાદશી થોડીક શ્રેષ્ઠ ગણાય છે. ભીમ એકાદશી બોલી ને નિર્જળા, ઈ ને ભીમ એકાદશી નિર્જળા એકાદશી, પાણી વિનાનો ઉપવાસ કરવો. અને તેથી ફૂલ ગરમી હોય, પાછી ઉનાળો ફૂલ હોય એટલે અઘરું પડે, છતાં કરવો તો થઈ જાય, સહન કરી તો થાય. ભીમ એકાદશી નામ કેમ પડ્યું તમને કોઈને ખબર છે? ભીમે ઉપવાસ કર્યો હતો. લો ને, વનમાં ફરતા હતા તો ભીમે ઉપવાસ કર્યો. આમ તો ભીમને ખાવા બહુ ઘણું ખપે, પણ માએ કુંતી કીધું, જો આજે એકાદશી કાંઈ ખાજે ને ઉપવાસ કરવા ન કરડો. પણ મા કેમ કરે? માતૃ પિતૃ ભક્તિ ભીમને પણ ખરી. આમ ગમે એટલે ઠેકડા મારે, પણ માં કે તો છનમન બેહી રહે પાછું, સમજાય નહીં. માતૃભક્તિ ખરી અને ગૌ ભક્તિ પણ ખરી હો ભીમને. હા, ગાયનો ભગત એક ખરો. વાત એવી મજાની એક વાત એક છે કે માં કુંતીના કહેવાથી ભીમે એકાદશીનો ઉપવાસ કર્યો, નકોરડો, સમજાના, કાંઈ ખાધા પીધા વગરનો. એમ કરતા કરતા રાતના 12 વાગ્યા એટલે માને કે માં હવે એકાદશી પૂરી થઈ ગઈ, ગયો ખાવા દે. માં કે પણ 12 વાગે નો ખવાય, હુઈયા હજી વારે કે. વરી ભીમ થોડી વાર હોઈ ગયો, માન 2 કલાક કાઢી, 2 વાગ્યા. હવે તો હાવ ગઈ એકાદશી હો. તો માં કુંતી કહે છે, બેટા એમ કરજો, પારણા કરવો હોય તો નાય એના ખાઈ લે તો ના હાલે ને. તો નદીમાં સ્નાન કરી આવો, ને મહાદેવજીનું મંદિર છે તો પૂજા કરી આવો. તઈ હતી હું તારે માટે કંઈક પારણા બનાવી, લાડવા એને બહુ ભાવતા, લાડવા બનાવી રાખું એમ. એટલે ભીમ નાવા ગયો છે નદીમાં. જેઠ મહિનો, નદીઓનું પાણી બહુ ઓછા હોય. ભીમને વળી વિચાર થયો કે નાઈને પછી આ શંકરના ફૂલ કણિયલના ઉતારવા અને વળી ચડાવવા, અને આટલું બધું ક્યાં મારી પાસે ટાઈમ છે કે પારણા કરવાનું બહુ ઉતાવળ. તો નાયા પહેલા જ આખું કણિયલનું ઝાડ ઉખેડી અને મહાદેવજીના મંદિર નાખીએ. એટલે મહાદેવજી કે તારે જેટલા વીણો હોય જોઈને એટલે તોડી લેજે. ગેલો મને ટાઈમ ક્યાં છે? ગેલો ઉપવાસ કર્યો તો પારણા કરવા જાઉં. ગેલો એને લાડો હાંભરેરા મારા, સમજ્યા, મા કુંતી બનાવી રાખ્યા છે. પછી ગયો નદીમાં નાવા. હવે જબરો આવડો ભીમ પલરે એની નદીમાં, આડો હૂતો મારો. નર્મદાનો ડેમ બંધાણો, નદીમાં પાણી ભરાણું. શંકરને શિવલિંગને પાણી પૂછ્યું, નદી કિનારે હશે શંકર. શંકર અને પાર્વતી વિચાર કર્યો કે આ ભગત વળી કેવો આવ્યો કે આપણે બોડી દેશે. તે શંકર પાર્વતીને ભીમની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ. પાર્વતીએ ગાયનું રૂપ લીધું અને શંકર ભગવાને સિંહનું રૂપ લીધું. સિંહ ગાયની પાછળ પડ્યો છે, આવું એક દ્રશ્ય કર્યું શંકર અને પાર્વતી. જ્યાં ભીમ હૂતો હતો ને ત્યાંથી ગાય ભાગી અને પાછળ સિંહ આવ્યો. ભીમ દેખી ગયો. ભીમ ગૌ ભગત
કે મારી હાજરી હોતા ગાયને મારવા દઉં નહીં, મારું હુતા હુતા સિંહનું ટાંટી યાદ લીધું. લ્યો, મારવા ન દઉં ગાયને, કેમ ઉઠવાની તેવડ નથી. લ્યો, હુતા હુતા યાદ લીધું પગ સિંહનો. ભીમે સિંહ તો પછી હોંખડો ન રહે ને, એક પંજો માર્યો ભીમને, હો ડાબુ અંગ ચીરી નાખ્યો. આ બધું તોય મૂક્યો નહીં. હું જીવતો હું ત્યાં સુધી ગાયને મારવા નહીં દઉં. લ્યો, કસોટીમાં પાસ થઈ ગયો. લો, ભીમ કસોટીમાં પાસ થયો. એટલે શંકર પાર્વતી બે મૂર્તિમાન થયા, રાજી થયા. માગ કે ભીમ તારા ઉપર બહુ રાજી થયા તારી ગૌ ભક્તિ જોઈને. ભીમ કે પેલું હરખું ગડ્ડો કે પછી માગવું કે, ચીરી નાખ્યું હતું ને બધું. ભાઈ શંકર પાર્વતી હાથ ફેરવ્યા, મારો લોઢાનું થઈ ગયો. ડાબુ અંગ ભીમનું લોઢાનું થઈ ગયું. પછી ખબર ઓલે દુનિયા દુનિયા સાથે લડતા હતા ત્યારે ઓલો ગદો મારે તો આમ ચાલે, અહીંયા ગમે એટલે મારે કાંઈ નથી મારે. લ્યો, લોઢાનું થઈ ગયું. શંકર ભગવાન કે હવે માગ કે, હવે આનો એક ઉપવાસ, અને ઉપવાસમાં ખાવાની બહુ ઉતાવળ, પારણા કરવાની. તમે ઉપવાસ કરું નથી કરતા, સવારે ઉતાવળ થાય નહીંતર. હવે ખબર નહીં, પહેલા છોરા મારા સવારે 4 વાગે ઉઠીને નાઈને ખાઈ લે. લ્યો, ગુરુકુલ મેં છોરા એમ કરે, ઉપવાસ કરે એકાદશી, સમજા. સવારે 4 વાગે ઉઠી નાઈ ધોઈને પારણા કરી લે મારા, સમજા. પછી પૂજા કરવા આવે. કેટલા કેવા હોય. ભીમને જમવાની થોડીક ઉતાવળ, એટલે મહાદેવજીને કે મને ખાવા જોઈએ ઘણું, ઘણું ખાય અને ટોયલેટે જવું પડે તો કાંક વ્યવસ્થા ગોઠવી દો. મહાદેવજીને કે એમ કરો, ખાવાનું કામ હું કરું અને જંગલ જવાનું કામ મામો શકુની કરે, એવું ગોઠવો. કે શંકર તો ભોલા ના તથાસ્તુ કહી દીધું. લ્યો, બીજા તથાસ્તુ વરદાન મળી ગયું. લ્યો, ભીમનું કામ થઈ ગયું. અને ભીમ ત્યાંથી સીધો ઘરે આવ્યો. માં કુંતી એમ લાડવાના ત્રાસ ભરી રાખ્યા હતા, આવડા મોટા મોટા. આવીને બેહી જ ગયો. માં તો એક પછી ગોઠવતો જ જાય. આખા લાડવા એને અડધા ખાવા કે એવું કાંઈ નહીં, આખા જાય. કોઠીમાં જેમ ભરે ને એમ ભરતો જાય મારો. પછી કુંતી માં કે લા હું થયું, બધા લાડવા ખાતો જાય રહ્યો. પારણા થાય રે. ગઈકાલે ઉપવાસ નતો ગયે, આખો દી નથી ખાતું ગઈકાલે, બદલો વાળો પડશે ને નો. ત્યાં તો વળી સંજય આવ્યો. સંજય આવીને કે ભીમ ભાઈ શું થઈ ગયું છે આટલું બધું? કે ભીમ કે મામાને ઘરે આંટો મારી આવતા, ત્યાં હું થાય છે કે ઈ જોઈ આવ. કે હો, સંજય જોવા ગયો કે મામાને ઘરે શું છે. શકુનીને ઘરે જોવા ગયો. શકુની ડબલો લઈને જંગલ જઈને આવે પાછો. વરી સંકલ્પ થાય, અહીંયા ખાવાનું ચાલુ જ રાખે મારો, સમજા. અને ઓલોને જવાનું ચાલુ. ભીમ ખાવાનું ચાલુ અને ઓલો ડબલો લઈને દોડાદોડ કર્યા કરે. કોણ? શકુની. થાય આવું. જેણે કથા ગોઠવી હશે એ સુખી પાંડવો થાય અને દુઃખી ઓલ્યા થાય, સમજાય ને. આ કથા એવી છે, કોઈક સુખી થાય અને કોઈક દુઃખી થાય. તો કોઈકને સુખી જોઈ અને દુઃખી થવું નહીં, સુખી થવું. ભગવાન એના પ્રારબ્ધમાં એ આપ્યું છે. ભલે ને મોજ કરે, મારા ભાગમાં છે, મને મળશે. દુઃખી ન થવું કોઈ દિવસ. તો આવી ભીમ એકાદશી અમારે વાગડમાં છે ને. આમ એકાદશી કરતા કે ન કરતા હોય, પણ ભીમ એકાદશી સારા બધા માણસો કરેલો, આખું વાગડ કરે. દીદી ઓલા ગાજર ના આવે, લાવરી, સક્કરિયા, ગાડીયું ઠલવાઈ દીધી લો શીરો કરવા માટે. તેથી ઘણા બધા ઉપવાસ કરે એમ. તો નિર્જળા એકાદશી છે. શ્રીજી મહારાજે એનો ઉત્સવ કરેલો છે જેતલપુરમાં. ત્યાંથી ભગવાન શ્રીહરિ મેમદાવાદમાં ગયેલા છે. મેમદાવાદ એક ગામ છે. ત્યાં ભટ્ટ બેચર ભગત ને અંબારામ ભગત ને દુર્લભરામ ને આ બધા સત્સંગીઓ મહારાજની સેવા સારી કરી. એ બે જણાની વાત તમે સાંભળીએ, બેચર ભગત અને દુર્લભરામ. ક્યાંના? મેમદાવાદના. બહુ બે ભાઈબંધ દોસ્ત. મંદિરમાં બેઠા હરિભજન કરે, કથામાં ભેગા બે કીર્તન ગાય, ભજન કીર્તન બહુ હેતવાળા. દુર્લભરામ થોડોક મોટો માણસ, રાજકારણી, અને બેચર ભગત આમ ગરીબ જેવા, પણ દોસ્તી બે ની હારી. એમ કરતા કરતા કાંઈક હારું સંસારમાં, સંસાર એવો છે ને, કંઈક શું થાય કંઈ નક્કી નહીં. કંઈક થયું આડું તો બે ના અબોલા થઈ ગયા. અબોલા થઈ ગયા એટલે હારા મંદિરમાં આવે તો ભેગા ના આવે બે. એક બેઠો અને બીજો આવે તો ઉઠીને ભાગી જાય ઓલ્યો. અરે બજારમાં ક્યાંક હામાં આવીએ તો બજાર બદલાવી નાખે. આટલું બધું કંઈક આડું થઈ ગયું, આડું બે જણાને. એ વાતની મહારાજને ખબર પડી. શ્રીજી મહારાજ સમજાવવા માટે આવ્યા.
બેચર ભગતને પહેલા મળ્યા. મહારાજ કે તમે સત્સંગી થઈને ઝઘડા કરો એ શોભે નહીં આપણા સત્સંગમાં, કાંઈક સમજી જાઓ કે. બેચર ભગત કે મહારાજ તમે કેવો એમ કરીએ, તમે જેટલા માટે આવ્યા હો તમે જેમ કહો એમ કરું. મહારાજ કેજો દુર્લભરામ મોટો માણસ છે એટલે તમે એના જોડા ઉપાડો અને એ તમારી પાઘડી ઉપાડે અને આજ પહેલાનું હતું નતું કરી નાખો. ભલે મહારાજ હું ત્યારું, તમારે કહેવાથી એના જોડા ઉપાડો, મને કાંઈ વાંધો નથી. તો બેચર ભગત બધું માની ગયા. મહારાજ જેમ તમે કહો એમ, તમે આવ્યા છો એટલે તમને રાજી કરવા છે, બસ બીજું કાંઈ નહીં. અમારા મનનું બધું પડતું મૂક્યું. તમે કહો તો હમણાં હાલું દુર્લભરામના ઘરે. મહારાજ હમણાં ના હાલાય, બે ગ્રહ ભેગા ન કરાય. બે ગ્રહ ભેગા ટકરાય ને તો કંઈક દુનિયા ઊંધી વાર નાખે, સમજે ને. સમજાવનારો હોય ને, બે વઢતા હોય ને એને કોઈ દી ભેગા નહીં કરવાના, એક એકને મળી લેવું. બે પાછા હંપેવા છે કે નહીં, પછી પરાટી જાઉં બધું, તમને ધસી નાખે બે જણા થઈને. હે જોવું પડે ભાઈ, સમજૂતી કરવા વાળાને કોઈ દિવસ બે ગ્રહ ભેગા ન કરાય. બે ગ્રહને જાણી લેવા પડે, ટાઢા ગરમ કેવા છે એમ. મહારાજ કે હમણાં નહીં, અમે બોલાવે તો આવજો. ભલે મહારાજ. પછી મહારાજ દુર્લભરામના ઘરે ગયા. એને મહારાજ કીધું કે તમે સત્સંગી છો, હરિભગત છો અને આ ઝઘડો થઈ ગયો તમારા વ્યવહારમાં, હંપી જાઓ તો આવે. અમે એટલા માટે આવ્યા છે હાલીને, તમારા માટે, તમારો ઝઘડો સમાવવા માટે. મહારાજ કે બીજું કાંઈ નથી કરવું. બેચર ભાઈ તમારા જોડા ઉપાડે અને તમે એની પાઘડી ઉપાડો. હવે આને મારે પોતાનું અભિમાન, રાજકારણી ખરો ને થોડોક હોય, મેં પાવર, સમજા ને. પાવર હોય તો હોય, પણ ન હોય પછી કાંઈ ના રે. મેં કે હું બેચરિયાની પાઘડી ઉપાડું કે લે. મહારાજ કે ઉપાડી લો, અમે આવ્યા અહીં, પતી જાય. એક દી એના જોડા ઉપાડવા પડશે તમને, એના કરતા હમણાં પાઘડી ઉપાડે પતી ગયા તો પતાવો ને. એ વાત જવા દો મહારાજને. કે ભાઈડો નમ્યો નહીં, દુર્લભરામ નો નમ્યા. મહારાજ તો હવે સાધુનું રૂપ છે એટલે બહુ માથાકૂટ કરે નહીં. મનાવે, માને તો ન માને તો જય સ્વામિનારાયણ. બીજું શું. શ્રીજી મહારાજ ઘરે હાલીને આવ્યા, ગામમાં સમજાવવાની કોશિશ કરી, પણ આ દુર્લભરામ માન્યો નહીં. એ આખા ગામને પાછી ખબર. પછી મહારાજ આવે તો આ નથી માન્યો, ઓલો માની ગયો. પછી શું થયું, થોડોક સમય ગયા પછી દુર્લભરામના દીકરાના લગ્ન. ગામ વાળાને હગા હાબંધ બધા હંપી ગયા. જ્યાં સુધી બેચરને ન નમે ને ત્યાં સુધી આપણે લગ્નમાં જવું નહીં. બધા મારા હંપી ગયા. હવે આના લગ્ન કેમ કરવા? મોટા માણસના લગ્ન બધા માણસો આવે તો થાય ને. બધા ના પાડી દે, લગ્નમાં નહીં આવે. બેચર ભાઈ આવે તો જ લગ્નમાં આવે. આને એમ કે હવે તો મરે આગે લ્યો. બેચર ભાઈ મારા દીકરાના લગ્નમાં ના આવે તો કોઈ ગામનું માણસ ના આવે. હવે ક્યાં જાઉં? અને દોડીને ગયા હો. પછી કહેવત છે ને, ગરજે ગધેડાને બાપ કેવો પડે. ભગવાનનું કહે તો માની જવું છે ને, ન મનાણું લ્યો. અને બેચર ભગતને ઘરે ગયા. બેચરભાઈને કે કયો તો તમારા જોડા ઉપર પણ મારા દીકરાના લગ્નમાં આવો. કે જો તમે ના આવો તો મારા દીકરાના લગ્ન બધા બગડે એમ છે. કે બેચરભાઈ કે જો મેં મહારાજ આવે તેથી મૂકી દીધું હોય. તમે જાલી રાખ્યું હોય ને તો મૂકવું પડતું. આપણે બે હરિભગત છીએ, શું આંટી રાખવાની હોય? કે મહારાજ કે આંટી રાખવાની હોય, હાલો. અને પછી લગ્નમાં આવ્યા, એ ધામધૂમથી લગ્ન થયા, સમજ્યા, અને હંપ થઈ ગયેલો. આટલી વાતમાં ભગવાન શ્રીહરિ ત્યાંથી ડબ્બાણ ગયેલા છે. ડબ્બાણથી વડતાલ, વડતાલમાં 5 દિવસ રહીને પાડજ ગામમાં ગયા. ત્યાં બ્રાહ્મણ જે ભાઈ હતા એની ભક્તિ જબરી. સત્સંગ માટે બહુ કષ્ટો વેઠ્યા એને. શ્રીજી મહારાજ કે અમે તમારા ઉપર બહુ રાજી થયા છીએ. બ્રાહ્મણ હતા, તમે બહુ કષ્ટ વેઠ્યા છે. ભૂદેવ કે મહારાજ સત્સંગને માટે કેટલા રાજપાટ છોડ્યા છે, દુઃખો વેઠ્યા છે. મેં શું વેઠ્યું છે? તમે રાજી થયા એ મોટી વાત કહો. પછી શ્રીજી મહારાજ ત્યાંથી પેટલાદ ગયેલા છે. પેટલાદમાં મુકુંદચારી થાળ કર્યો, મહારાજ જમ્યા. સાંજે મહારાજ સભા કરી છે. જ્ઞાનની અદ્ભુત મહારાજ વાતો કરેલી છે. એના માટે તો મહારાજ ફરતા હતા. લોકોને સાચું જ્ઞાન મળે. આપણામાંથી કેટલું જ્ઞાન લુપ્ત થઈ જાય છે. તપોવન ગુરુકુલમાં યજ્ઞ હાલે છે, સમજાને. આપણે ક્યાં હટી ગયા, આડાવરા થઈ ગયા, એટલી બધી બહુ જબર વાતો થાય છે ત્યાં. જબરી વાતો એમ
ગાયથી આપણે ઘણા બધા દૂર થઈ ગયા. આખી દુનિયાનો આધાર ગાય છે લો, એવું આજે શાસ્ત્રોમાંથી જડે છે. આખો દેશ ગાયને આધારે નભે છે. આખો પરિવાર ગાયથી સુખી થાય છે. ગાયથી જેટલા દૂર થશો એટલા જીવનમાં રોગ આવશે, પરિવારમાં રોગ આવશે, દુઃખો આવશે. બજારનું જે તે ખાણું પીણું ખવાશે એટલા દુઃખ અને જાત જાતના રોગ આવવાના છે. કડિયાની હોય ને એવા રોગ આવશે, કડી નહીં શકાય. એ ઓચિંતાના ના આવે, ધીરે ધીરે આવે, પેઢી વાર આવે. એક પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી પાઈ માલ થઈ જાય છે. એટલે ટાળો, જેના બજારનું ખાણું પીણું ટાળવા જેવું છે. કારણ કે એમાં શું વસ્તુ નાખી દે રહ્યા. સનાતન ધર્મને, હિન્દુઓને બધાને વટલાવવા માટે આખી દુનિયા બેઠી છે. ઈંડાના પાવડર કરીને નાખી દે, ગો માંસના પાવડરમાં નાખી દે, વેફરમાં નાખી દે. લો તમે કોઈ ન ખબર, વેફરમાં એનો પાવડર નાખી દે, સ્વાદ લાગે જબરો, પણ હોય હાવ ભળેલી વસ્તુ, અને પરિવારને હાવ બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખે. બજારની વસ્તુમાં તો ખરેખર હવે ચેતવા જેવું, સમજ્યા ને. દુનિયા તાકીને બેઠી છે. એક મુઠ્ઠી જેટલો હિન્દુ ધર્મ છે દુનિયામાં જોવા જઈએ તો કાંઈ નથી. અને સાચો ધર્મ સનાતન ધર્મ એ છે. વિશ્વ રચાણું તે દિવસથી આ ધર્મ, બાકી બીજા બધા અધર્મ છે, ધર્મ કોઈ નથી. ધર્મ કેને કહેવાય? જે ધર્મ સુખી કરે, પરમાત્મા પાસે લઈ જાય એને કહેવાય ધર્મ. બાકી અધર્મ કહી તો કોઈને સારું ન લાગે એટલે કે અમારો ધર્મ છે. લ્યો, બકરા કાપો એ અમારો ધર્મ છે. ઈદને દિવસે ગાયું કાપી અમારો ધર્મ. એના શાસ્ત્રોમાં નથી લખ્યું ક્યાંય એવો ધર્મ છે. કોઈની હિંસા કરવી, હત્યા કરવી એવો ધર્મ કોઈ દી હોય જ નહીં. કોઈના શાસ્ત્રમાં નથી લખાણો, પણ માની બેઠા બધા. આપણો તો સનાતન ધર્મ છે ભાઈ. બ્રહ્માએ સૃષ્ટિ સમય સર્જેલો છે. અને એક જ ધર્મ સનાતન એવો છે કે તમે નિયમસર એનું પાલન કરો અને પરમાત્માનો આશ્રય કરો તો એ ધર્મ તમને ભગવાન પાસે પહોંચાડી દે. બીજા ધર્મ તો તમને જાને ત્યાં નાખે, કાંઈ નક્કી નહીં. ગોથા ખવડાવે, ગોથા. હો તો શ્રીજી મહારાજ ગામો ગામ ફરી અને આવી અદ્ભુત વાતો કરે છે. આડાવરા ના ડોલો, આપણો રસ્તો છે, રસ્તેથી હાલો. ત્યાંથી ભગવાન શ્રીહરિ પીપળોય, ત્યાંથી ખંભાત, ખંભાતથી મહારાજ મિંતલીને આરે ઉતરેલા છે, ત્યાંથી પીપળિયા ગયેલા છે, ત્યાંથી ધોલેરા, ધોલેરા થઈને વળી શ્રીજી મહારાજ ગઢપુરમાં આવેલા છે. કોટી જીવનનું કલ્યાણ કરી આવ્યા થોડા દિવસમાં ફરી. કર્યો ચાતુર્માસ નિવાસ પૂરી ગઢપુર વાસીની આસ. ચાતુર્માસ મહારાજ ગઢપુરમાં રહ્યા હો. ત્યાંના ભક્તોજન આનંદ પમાડ્યા. જન્માષ્ટમીનો સમય કર્યો, જલઝીરણીનો કર્યો, દશેરાનો ઉત્સવ પણ મહારાજ કર્યો. અન્નકૂટ ઉત્સવ કરવા માટે વળી વડતાલ જવાનો નિર્ણય કર્યો છે. વળી મહારાજ સિંજીવાડા ગયા, સિંજીવાડા થઈને મહારાજ વડતાલ પહોંચ્યા છે. ધનતેરસ, કાળી ચૌદસ, દિવાળી, અન્નકૂટ આ બધા ઉત્સવો કર્યા.